ક્રિષ્ના ઉપવન સાણંદ નળ સરોવર રોડ ઉપર આવેલી ફાર્મ હાઉસ પ્લોટિંગની આ સ્કીમ છે. ચારે બાજુ લસ ગ્રીન ખેતરો આવેલા છે. સાણંદથી માત્ર 15 કિલોમીટરના અંતરે સાણંદ નળ સરોવર રોડ પર મખિયાવ વિલેજ માણકોલ ચોકડી 4 રસ્તા પાસે આવેલી આ એનઓસી ધરાવતી ફાર્મ હાઉસ પ્લોટિંગની આ સ્કીમ છે. આ એનું કોમન પ્લોટ છે. સુંદર મજાનો કોમન પ્લોટ, 300 ફૂટ લાંબો કોમન પ્લોટ છે. લસ ગ્રીન એટમોસ્ફિયર છે. ઝાડો ચારે બાજુ, રોડની બંને બાજુ વૃક્ષોની હારમાળાઓ આવેલી છે. 40 ફૂટ પહોળો મેઇન રોડ છે. દરેક પ્લોટ મેઇન રોડ ઉપર 75 ફૂટ જેટલું ફેસિંગ રોડ સાઈડ મળે છે. ક્રિષ્ના ઉપવનની પ્લોટ નંબર 1માં બનેલો આ વિલા છે. આ ક્રિષ્ના ઉપવનનો એન્ટ્રી ગેટ છે. ખૂબ લીલુંછમ, ચોખ્ખું વાતાવરણ, સુંદર શાંત રોડ રસ્તા. અહીં તમને શાંતિનો અહેસાસ જોવા મળે છે. કુદરતના સાનિધ્યમાં અમદાવાદથી માત્ર 28 કિલોમીટરના અંતરે એકદમ ડેવલપ્ડ વિસ્તાર માણકોલ ચોકડી અત્યારે એક નગર બની ગયું છે કે જ્યાં તમને સોયથી માંડીને સ્ટીલ, લોખંડ, ગ્રીડ, કપચી, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, મેડિકલ તમામ સુવિધાઓ ત્યાંના દુકાનો ત્યાં ઉપલબ્ધ છે. અને આપણી સ્કીમથી માત્ર 2 કિલોમીટરના અંતરે છે. આપ જોઈ શકો છો 40 ફૂટ પહોળો આ રસ્તો છે. દરેક પ્લોટને કમ્પાઉન્ડ વોલ સાથે કમ્પાઉન્ડ વોલ અને ગેટ લગાડેલો છે, જેથી કરીને ભવિષ્યમાં જગ્યાની કમ્પાઉન્ડ વોલ કરતી વખતે કોઈ બાજુવાળા સાથે મગજમારી ના થાય. ખૂબ સરસ જુઓ, રોડની બંને બાજુઓ વૃક્ષોની હારમાળા. દરેક પ્લોટને કમ્પાઉન્ડ વોલ સાથે જાપો લગાવેલ છે. લસ ગ્રીન વિસ્તાર છે. અહીંયા તમને નીરવ શાંતિ, પક્ષીઓનો કલરવ જોવા મળે છે. આ કોમન પ્લોટ છે જેમાં તમે 2000 માણસોનું ફંક્શન પણ ખૂબ સરળતાથી કરી શકો છો. એવડો મોટો આ કોમન પ્લોટ છે. આ સ્કીમની અંદર કુલ 4 કોમન પ્લોટ છે. એક બહુ જ મોટો કોમન પ્લોટ છે, બીજો એનાથી નાનો અને બીજા 2 નાના કોમન પ્લોટ છે. સૌથી મહત્વની વસ્તુ કે મેઇન રોડ 40 ફૂટનો છે અને અંદરના રોડ 30 ફૂટ પહોળા છે, જેથી કરીને ભવિષ્યમાં ક્યારે પણ પાર્કિંગની સમસ્યા આવે તેમ નથી. 436 और 9824 સુંદર રમણીય 200 મનમોહક વાતાવરણ છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ એકવાર ક્રિષ્ના ઉપવનની મુલાકાત લે ને તો તેને એટલું મનપસંદ આવી જાય છે કે તે ત્યાં કાયમ માટે આવવાનું અને પ્લોટ લેવાનું વિચારી શકે છે.
સાણંદથી માત્ર 15 કિલોમીટરની દૂર અને અમદાવાદથી માત્ર 28 કિલોમીટર. આ ક્રિષ્ના ઉપરનું ક્લબ હાઉસ છે. ખૂબ જ જાયજેન્ટી ક્લબ હાઉસ છે. આ ક્લબ હાઉસમાં જવાનો ઓવરબ્રિજ રસ્તો છે. અહીંયા બાળકો બ્રિજ ઉપર મજા કરી શકે છે. આ નાનો બાળકો માટેનો પુલ છે. સામે વિશાળ ક્લબ હાઉસ તમે જોઈ શકો છો. ક્લબ હાઉસની અંદર 3 એસી રૂમ, 1 નોન એસી રૂમ, હોમ થિયેટર, કિચન, ડ્રોઈંગ રૂમ, કાફેટેરિયા, મીટિંગ હોલની સગવડ છે. આ લસ ગ્રીન કોમન પ્લોટ છે. આ બર્ડ હાઉસ છે જેમાં રેબિટ અને સસલા તમને જોવા મળે છે. આ એટલો મોટો કોમન પ્લોટ છે કે અહીં તમે 2000 માણસોનો પ્રસંગ પણ ખૂબ જ આરામથી કરી શકો છો. આ જુઓ, આ છે ત્યાંનું રેબિટ હાઉસ અને બર્ડ હાઉસ. અહીંયા તમને સસલા અને સફેદ કબૂતર જોવા મળશે. આ છે બેઠક ગાર્ડનમાં બેસવાની વ્યવસ્થા. આ એક બહુ જ જૂનું ગાડું છે જે તમને ભાગ્યે જ શહેરમાં જોવા મળે. ખૂબ જ વિશાળ આ કોમન પ્લોટ છે. તમે જોઈ શકો છો કેટલો મોટો કોમન પ્લોટ છે. આ ગઝીબો બનાવેલો છે જેમાં ફરતે વોકિંગ ટ્રેક છે. અહીંયા તમે વૃક્ષની સાનિધ્યમાં બેસીને શુદ્ધ હવા અને શાંતિનો અનુભવ કરી શકો છો. આ બાળકોનો ચિલ્ડ્રન પ્લે એરિયા છે. અહીંયા લપસણી, મોટા માટેના હિંચકા છે, નાના બાળકોના હિંચકા પણ તમે જોઈ શકો છો અને સિંચવો છે. આજુબાજુ ખુલ્લા ખેતરો છે. અહીં તમે મોર પક્ષીઓ મોટી સંખ્યામાં જોઈ શકો છો. મોરનું ઘર એટલે ક્રિષ્ના ઉપવન. આજુબાજુના વિસ્તારના તમામ મોર ક્રિષ્ના ઉપવનમાં પોતાનું નિવાસસ્થાન કાયમી બનાવી દીધું છે. બાળકો માટેનો આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે. અહીંયા બાળકો લપસણી અને આનંદ સાથે ખૂબ જ ઉલ્લાસ કરી શકે છે. ખૂબ મોટો ચિલ્ડ્રન પ્લે એરિયા છે. બાજુમાં જ વોકિંગ ટ્રેક છે. આ ગઝીબોની અંદર બેસવા માટે બાકડાની પણ વ્યવસ્થા છે અને ફોટોગ્રાફી માટે અદ્ભુત નજારો અહીંયા ક્રિષ્ના ઉપવનમાં તમે જોવા મળે છે. તમે જુઓ આ ક્લબ હાઉસનું દૂરથી રમણીય દ્રશ્ય, જાણે મહેલ વૃક્ષોની વચ્ચે ઊભો હોય ને તેવું અનુભૂતિ આપણને આપે છે. ક્રિષ્ના ઉપવન 330 વારથી 850 વાર સુધીના એનઓસી ધરાવતા ટાઇટલ ક્લિયર રેડી પોઝેશન પ્લોટ છે. દરેક પ્લોટ કમ્પાઉન્ડ વોલ સાથે રેડી છે અને સૌથી મહત્ત્વની વાત કે અહીં તમને 80% કાર્પેટ એરિયા મળે છે, જે બજારમાં તમને 65% એટલે કે 15%, 115 વાર જમીનનો અહીં તમને ફાયદો થાય છે. પ્લસ સંપૂર્ણ